નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘેંસ બનાવીશું। ઘેંસ એ ચોખાની કણકીમાંથી બને છે, પણ આપણે અહીંયા જે કોળું મિલેટ કહેવાય એની અંદરથી હું આજે ઘેંસ બનાવીશ, જેને કોદરી પણ કહે છે। તો મેં 2 કલાક પહેલાં એ જ કોદરી આ માપથી મેં 2 વાટકા લીધેલી છે અને એને 2 પાણીથી ધોઈ સરસ રીતે અને 2 કલાક માટે પલાળી દીધી હતી। તો મિત્રો આ રીતે આપણે અહીંયા પલાળેલી કોદરી છારીએ 2 થી 3 પાણીથી ધોઈ અને આપણે એને 2 કલાક પહેલાં પલાળી દીધી હતી અને એની અંદર આપણે 3 વાટકી બીજી છાશ નાખીશું। પહેલાં થોડી કોદરી આપણે આની અંદર થવા દઈશું, મીઠું નાખ્યા વગર થોડી વાર થવા દઈશું અને પછી આપણે એની અંદર છાશ એડ કરીશું। તો મિત્રો ગેસ ઓન કરી દઈએ। ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે મિત્રો, અને એને સતત આપણે હલાયા કરવાનું છે। સ્ટીલનું વાસણ લીધું છે આપણે, એટલે એને સતત નીચે ચોંટે નહીં એ રીતે આપણે એને હલાયા કરશું। કણકી હોય તો આપણે પણ એને થોડીક વાર માટે પલાળીએ છીએ 30 મિનિટ, પણ આ જે કોદરી છે એને આપણે 2 કલાક માટે પલાળી હતી, એટલે જેથી કરીને સરસ રીતે થઈ જાય। આમાં 1 વાટકો હોય તો 3 ગણું પાણી આપણે એની અંદર લેવું પડે છે। આપણે એની અંદર જે એડ કરવાની છે છાશ, એ આપણે થોડીક ખાટી લેવાની છે, અને આની અંદરથી હું બીજી થોડીક કોદરી એ વઘારીને પણ કરીશ। વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું। 1 વાટકો મેં અહીંયા કાઢી લીધી છે કોદરી, એને હું વઘારીને આપણે સાઈડમાં કરશું, એને પછીથી આપણે કરીએ ત્યારે અહીંયા આપણે ગેસ સાઈડમાં થતી રહે એટલા માટે હું અહીંયા આની અંદર મીઠું એડ કરી દઈશ। તો આની અંદર હું 3 ચમચી મીઠું એડ કરી દઈશ, અને આપણે જે માપનું લીધું હતું એ જ વાટકી છે, અને એ વાટકીથી હું અહીંયા જાડી છાશ એ 3 વાટકી અંદર એડ કરી દઈશ। તો 1 વાટકી આપણે લીધું હોય તો એનું માપ છે કે આપણે 3 વાટકી છાશ અને 1 વાટકી પાણી એ રીતે મેં એડ કરેલું છે આની અંદર, અને એને આપણે સતત આ રીતે હલાવતા રહીશું। પહેલાંના જમાનામાં આપણે માટીમાં પણ બનતું હતું, અત્યારે પણ હવે એ ચાલુ થઈ ગયું છે કે માટીની અંદર બનાવે, અને માટીની ખરેખર સરસ રીતે સુગંધી પણ આવે છે માટીની। તો હું જે બીજી કોદરી વઘારવા જઈ રહી છું એ હું માટીના વાસણમાં બનાવીશ મિત્રો। એક ઉભરો આવી જશે પછી હું એનું ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશ। મિત્રો આપણે અહીંયા માટીનું વાસણ લીધું છે આ રીતનું, અને એની અંદર આપણે કોદરી વઘારીએ એની અંદર પણ હું એટલું જ માપ લઈશ જે રીતે આપણે ગેસ બનાવવા માટે જે માપ લીધું એને આપણે સાઈડમાં ધીમા તાપે ઉકળવા માટે મૂકી દીધી છે, અને વચ્ચે વચ્ચે આપણે સતત હલાવવાનું જ છે। તો જુઓ મિત્રો આ રીતે આપણે એક આટલી લઈ લીધી હતી કોદરી, 3 વાટકા હું અહીંયા છાશ નાખીશ, તો આ રીતે આપણે એ માપ પ્રમાણે જ કરી દઈશું અને સરસ રીતે થઈ જશે। તો જુઓ વઘારીએ આપણે, ચલો। તો એની અંદર હું અહીંયા 3 થી 4 ડોકી ઘી રહી દઈશ, ગાયનું ઘી છે, આપણે ગાયનું ઘી એડ કરી દઈશું। ત્યાર પછી આપણે એની અંદર 1/2 ચમચી જીરું એડ કરશું। સાઈડમાં આપણે આપણી ગેસ જે છે એના સાઈડમાં હલાવ્યા કરવાની છે। માટીના વાસણની અંદર ગમે તે આપણે જે રેસીપી બનાવીએ એ ખૂબ જ ટેસ્ટી બને છે, અને આરોગ્ય માટે તો એકદમ સરસ છે મિત્રો। જીરું સરસ રીતે તતડી જાય ત્યાં સુધી થવા દઈશું। મિત્રો આપણું અહીંયા જીરું સરસ રીતે તતડી ગયું છે, એની અંદર આપણે 2 લાલ મરચાં એડ કરી દઈશું, અને અહીંયા મેં 2 લીલા મરચાં અને 7 થી 8 લીમડાના પાન હતા એ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો। ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું મિત્રો। હવે મિત્રો આપણે અહીંયા 1/2 ચમચીથી ઓછી મેં અહીંયા હિંગ નાખી છે, અને એની અંદર આપણે જે કોદરી હતી એ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો। પછી આપણે એની અંદર 1/2 વાટકી પાણી ઉમેરશું, અને પછી 3 વાટકી આપણે એની અંદર છાશ એડ કરી દઈશું। 1/2 વાટકી ઉપર થોડું પાણી લીધું છે મિત્રો, એ આપણે એડ કરી દઈશું। હવે મિત્રો આની અંદર જે માપથી મેં કોદરી લીધી હતી એ માપથી હું અહીંયા છાશ 3 વાટકી એડ કરી દઈશ, અને એને આપણે સરસ રીતે હલાવી દઈશું। એકાદ ઉભરો આવી જાય પછી આપણે અંદર મીઠું અને થોડી હળદર એ આપણે એડ કરીશું, બીજા કોઈ જ મસાલા અંદર એડ કરશું નહીં। જુઓ મિત્રો આપણી જે ગેસ આપણે સાઈડમાં હલાવતા હતા એ ગેસ એ સરસ રીતે સીજી ગઈ છે, એકદમ સરસ રીતે દાણો દાણો એકદમ સરસ ફૂલી અને એક રસ થઈ ગયો છે। હજુ હું એની અંદર 1/2 વાટકી છાશ નાખું કે જેથી કરીને આને ઠંડી થઈ જાય તો પણ આવી સરસ રીતે ઢીલી રહે એટલા માટે। તો મિત્રો આની અંદર આપણે આટલી વાટકી છાશ એડ કરી દઈશું, અને સ્ટીલનું વાસણ છે એ માટે હું નીચે લોખંડની તવી મૂકી દઈશ કે જેથી કરી અને નીચે સહેજ બી ચોંટે નહીં। હજુ આપણે એને 3 થી 4 મિનિટ માટે હું રવા દઈશ। આ આપણી સાદી ગેસ છે, ખાલી મીઠું અને છાશ જ એડ કરી છે મેં અંદર, અને જ્યારે તમે ખાવાનો ઉપયોગ લો તો લસણની ચટણી છે કે ભરેલા મરચાં છે એની સાથે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ। જો તો એની ઉપર હું નીચે તવી મૂકી દઈશ અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશ।
મિત્રો આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ કે આપણી ગેસ કઈ રીતની બની ગઈ છે. સરસ, આપણી ગેસ એકદમ સરસ રીતે થઈ ગઈ છે. એકવાર આપણે હલાવી દઈએ. સરસ મિત્રો, એક રસ સરસ, એકદમ સરસ દાણો એકદમ કૂક થઈ ગયો છે. દેખો મિત્રો, આપણે જે ગેસ વઘારી હતી એ પણ સરસ રીતે આપણે ધીરે ધીરે કૂક થવા માંડી છે. હજુ એને 7 થી 8 મિનિટની વાર લાગશે. હવે આપણે એની અંદર 2 થી 3 ઉપર આવ્યા છે એટલે આપણે એની અંદર મીઠું અને હળદર એડ કરી દઈશું. ફક્ત આટલી જ 2 થી 3 પિંચ જેટલી હળદર એડ કરીશ કે જેથી એનો કલર થોડો બદલાય. અને મીઠું એડ કરીશ. 3 ચમચી મીઠું એડ કરી દઈશ. જે નાની મેં ચમચી બતાવી હતી તમને એ 3 ચમચી હું એડ કરી દઈશ. એનું મીઠું આપણે ઢાંકી દઈશું. વચ્ચે 2 થી 3 વાર હું હલાવી દઈશ. આપણી વઘારેલી જે ગેસ છે એને પણ જોઈ લઈએ. તો આ રીતે આપણે ધીરે ધીરે વચ્ચે હલાવ્યા કરશું. માટીનું વાસણ છે એટલે એની નીચે સહેજ પણ ચોંટતું નથી. શીતળા સાતમ ઉપર આપણે એ રીતે ગેસ બનાવી. મિત્રો, તમારે અહીંયા ધાણા જીરું અથવા તો લાલ મરચું જો અડધી ચમચી એડ કરવું હોય તો કરી શકો છો. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનતી આ વાનગી એ તમે ચોક્કસથી શીતળા સાતમ ઉપર બનાવજો. આ ગેસ આપણે 2 દિવસ સુધી કંઈ જ પણ થતું નથી. બિલકુલ સરસ રીતે ફ્રેશ રહે છે. હવે આપણે એને ઢાંકી દઈએ થોડી વાર માટે અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આપણી ગેસ આ વઘારેલી ગેસ સરસ રીતે કૂક થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો, આપણે સર્વ કરીએ. અહીંયા આપણે વઘારેલી ગેસ જે બનાવી હતી એને આપણે સર્વ કરીએ. જો એકદમ સરસ એક રસ બની ગઈ છે આપણી ગેસ. દાણો સરસ રીતે અંદર કૂક થઈ ગયો છે. મિત્રો, આપણી જે સાદી ગેસ પણ આપણે બનાવી જ હતી સાઈડમાં, તો એ સાદી ગેસ પણ આપણી અહીંયા તૈયાર છે. એને આપણે ઉપર ઘી સર્વ કરીશું. તો અમારી આ જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. થેન્ક યુ.